સ્પર્ધાત્મક પરીક્ષામાં 40% ફરજિયાત કરવામાં આવતા આદિવાસી સમાજ સાથે અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે દાહોદ જિલ્લા આદિવાસી સમાજના યુવકો દ્વારા આ મામલે દાહોદ જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાતના રાજ્યપાલ, ગુજરાતના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને આવેદનપત્ર સંબોધવામાં આવ્યું છે। દાહોદના આદિવાસી સમાજના યુવકો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીએ આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરજિયાત 40% આદિવાસી સમાજ માટે અન્ય અન્યાયકારી, ગેરબંધારણીય, બંધારણીય જોગવાઈઓ વિરોધી અનામત નીતિ વિરોધી હોવાથી આદિવાસી સમાજની સીટો ખાલી જાય છે। આદિવાસી સમાજના સામાજિક કાર્યકર લક્ષ્મણભાઈ વડકિયા, રાહુલભાઈ ભૂરિયા, શૈલેષભાઈ તેમજ ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। દાહોદ જિલ્લાના આદિવાસી યુવાનોની માંગ એ છે કે ફરજિયાત 40%નો રેશિયો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો છે તે અનામત નીતિ વિરોધી, બંધારણ વિરોધી, બંધારણીય જોગવાઈઓ વિરોધી હોવાથી તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે। આદિવાસી સમાજની સીટો દરેક ભરતીમાં ખાલી રહી જાય છે। આદિવાસી સમાજને ન્યાય આપવામાં આવે અને જો ન્યાય નહીં મળે તો આવનાર દિવસમાં આંદોલનની ચીમકી પણ આદિવાસી સમાજના યુવકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટર અલ્કેશ કટારા। ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ફરજિયાત 40% નીતિના વિરોધમાં અમે આજે દાહોદ કલેક્ટર કચેરી ખાતે દાહોદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારી માંગ છે કે ફરજિયાત 40%ની જે નીતિ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બનાવવામાં આવી છે એ ફરજિયાત 40%ની નીતિ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે। જો ફરજિયાત 40%ની નીતિ તાત્કાલિક ધોરણે રદ કરવામાં નહીં આવે તો અમે આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરીશું। વર્ગનું પ્રમાણ સરખું રાખવામાં આવ્યું અને અનામત અને બિન અનામત વર્ગનું સરખું પ્રમાણ રાખવાના લીધે અમારા આદિવાસી સમાજની સીટો ખાલી રહી સ્પર્ધાત્મક પરીક્ષામાં વર્ગ 3માં ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે ફરજિયાત 40%નો રેશિયો બનાવ્યો છે અને આ ફરજિયાત 40%ના રેશિયો દરેક પેપર પર લાગુ કરવામાં આવ્યો છે, જેના લીધે અમારી દરેક ભરતીની અંદર સીટો ખાલી રહે છે। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જેટલી પણ જે 22 જાન્યુઆરી 2026નું નોટિફિકેશન છે એ રદ કરવામાં આવે તેમજ 2023માં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે એ 18/5/23નો ઠરાવ રદ કરવામાં આવે એવી અમારી માંગ છે સાહેબ। અને અમે આપના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી સાહેબ, રાજ્યપાલ સાહેબને એ પોષી મૂકેલું છે।